ओम जय 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 नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोहे सहसाम् मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जयति थया रहंतादि महान करिमंगल करु छु महा ग्रंथ करण शुभ काज जेथी मळे समाज सर्व पामे निज पद राज। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित अद्भुत एवं मोक्ष मार्ग प्रकाशक नामनो ग्रंथ से जेमा बीजा अधिकार में पंडित जी संसार अवस्था निरूपण एवं हेडिंग से एमा पहलू कर्म बंधन रोगनु निदान। टोडरमल जी સૌથી પહેલા આ જીવને નિદાન શબ્દ આવ્યો ને કે તમને ટાઇફોઇડ થયો છે પછી એની દવા, ટાઇફોઇડ નહીં માને તો પછી દવા ક્યાંથી લેશે? તમારી કિડનીમાં પ્રોબ્લેમ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, આ કોઈ ગેસ નથી, રિયલમાં તમને હાર્ટની સમસ્યા છે તો એ સ્વીકાર કરે નિદાન તો પછી દૂર કરવાનો ઉપાય કરશે। એમ આ જીવને કર્મ બંધન છે એ પહેલા સ્વીકાર કરે, કર્મ બંધન રોગનું નિદાન। આ જીવને અનાદિકાળથી કર્મોનું બંધન છે। રોગની આગળ શબ્દ લખ્યો કર્મ બંધન રોગ, આ રોગ છે, બીજા બહારના રોગ તો ખરેખર એ લૌકિક દ્રષ્ટિના છે, અસલી તો આ છે। કેમ કે કર્મોનું બંધન છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મ, એ બંધનનો સ્વીકાર નહીં કરે તો એને દૂર કરવાનો ઉપાય નહીં કરે। આ બધો તમારે સમયસારની સાથે પણ એની ગોઠવણો છે। આજે જે છેલ્લે કલશ આવ્યો 12 નંબરનો કલશ, એમાં જે રબ7 લખ્યું ને છેલ્લે શીઘ્ર, એમાં તમને બતાવું એ જે પંક્તિ હતી એ બંધનથી છૂટવાની વાત કરીને પછી એમાં લખ્યું જો પેજ નંબર 42, તમને એટલા માટે બતાવું છું કે કે નહીં મોક્ષમાં પ્રકાશક તો સમયસાર સારું, મોક્ષમાં બધું સારું જ છે, સમજાય છે? જો શ્લોકાર્થ લખ્યું, જો કોઈ મળ્યું, જો કોઈ સુબુદ્ધિ ભૂત વર્તમાન અને ભાવિ એવા ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી આવી ને, ત્રણેય કાળના કર્મોના બંધનને તો બંધનનો સ્વીકાર કર્યો કે ના કર્યો પહેલા, પછી એના બંધનથી છૂટવાની વાત આવી। એટલે ટોડરમલજી આ બીજા અધિકારમાં આ જીવને અનાદિકાળથી કર્મોનું બંધન છે એનું પહેલા જ્ઞાન કરાવે છે કે તને રોગ આ પ્રકારેનો છે અને કર્મ બંધનથી છૂટવાના ઉપાયો તું જે કરે છે એ ઉપાયો ખોટા છે। અમે જે ઉપાય બતાવીએ છીએ એ ઉપાયને તું અંગીકાર કર। કાલે સાંજે છેલ્લે બોલાવ્યું હતું ને બધાને એક લીટી, શું હતું? વિલંબ ન કર, એ અત્યારે પણ આવ્યું, વિલંબ ન કર। રબ7 વાંચો, રબ7 નો અર્થ શું લખ્યું છે એમાં વચ્ચે છે ને, બધું તો નથી લખ્યું,
હા તથા છે ને ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી, પછી શું લખ્યું છે? રભસાત, એટલે તત્કાળ, એ જ આવી ગયું ને, શીઘ્ર, તત્કાળ ભિન્ન કર. માને આ પેલા બંધનનો સ્વીકાર કર્યો, પછી કહે છે તો એ રાખવા જેવું નથી. એને તત્કાળ તારા આત્માથી શું કર? ભિન્ન કર. કેમ કે તારો આત્મા જે અંદર દ્રવ્ય છે, કે કેવી રીતે આને હું દૂર કરું બંધનને, કે કેવી રીતે દૂર કરું? તો કે છે અંદરમાં જે જાગતો જીવ છે ને, એ છેલ્લી પંક્તિમાં લખ્યું, નિત્ય લખ્યું, શું લખ્યું જો એમાં જ, નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. અંદરમાં શિવરમણી રમનાર તુહી દેવનો દેવ. અંદરમાં પોતાનો જે દેવાદિદેવ બિરાજે છે નિત્યમ. કર્મોનું બંધન પણ અનાદિથી છે ને, અનંત નથી કેવું આપણે, અનાદિથી છે, પણ તું અનાદિ અનંત નિત્યમ. પછી કર્મ કલંક પંક વિકલો, નીચે અર્થ લખ્યો જો, શું લખ્યું? એકદમ નિત્યમ કર્મ કલંક કરદમથી રહિત. કર્મ કલંક પંક, પંક માને કાદવ. નિત્ય કર્મ કલંક કરદમથી રહિત એવો પોતે, શું લખ્યું છે? સ્વયં દેવ. સ્વયં દેવ, પોતે દેવ, સ્તુતિ કરવા યોગ્ય દેવ. લો આસ્તે એટલે બિરાજમાન છે કે નહીં? અંદરમાં પોતાનો ભગવાન બિરાજમાન છે, એ સ્તુતિ કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, નમન કરવા યોગ્ય એ પોતાનો ભગવાન બિરાજે છે, કે જે કર્મ કલંક પંખથી કેવો છે? રહિત છે. ક્યારે? કે જે વખતે કર્મોથી બંધાયેલો છે એ વખતે એ અંદરમાં એ તો બંધન વગરનો છે, આ બધા સ્પષ્ટ છે. એને જોઈશ તો આ બંધન તૂટશે. એ એવી રીતે, આનું નામ સ્યાદવાદ છે. આનું નામ સ્યાદવાદ. જે છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં લખ્યું, એટલા માટે જયચંદજી સાહેબે સ્યાદવાદનું શરણ લઈ શુદ્ધનેનું આલંબન કરવું. શું કહ્યું ધવલભાઈ? સ્યાદવાદનું શરણ લઈ. ત્યાં લખ્યું કે અશુદ્ધતા એ પણ આત્માનો ધર્મ છે. પર્યાયમાં રાગ દ્વેષ મિથ્યાત્વ થાય એ પણ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ એટલે સમ્યક દર્શન વાળો ધર્મ નહીં, પણ આત્મા એ ધારી રાખેલી છે એ પર્યાયને. એ કોઈ આમાં માઇકમાં નથી થઈ, શરીરમાં નથી થઈ. જેમ અગ્નિએ ઉષ્ણતા ધારી રાખી છે, એ અગ્નિનો ધર્મ છે. એ મિથ્યાત્વ રાગ દ્વેષ કશાય આત્મામાં થયા છે, આત્માનો ધર્મ છે. ધર્મ એટલે મોક્ષ માર્ગ વાળો ધર્મ નહીં. તો ત્યાં લખ્યું કે અશુદ્ધતા એ કોઈ આકાશના ફૂલની જેમ, આકાશમાં જેમ ફૂલ ન હોય એમ પર્યાયમાં મોહ રાગ દ્વેષ થયો જ નથી, એમ ન સમજવું. પહેલા એનું જ્ઞાન કરો. એનું જ્ઞાન કરીને પછી અંદરમાં પોતાનો જે ગાયક ભાવ જે છે એ એને સ્પર્શતો નથી, એમ જ્ઞાન કરો. એ સ્યાદવાદ થઈ ગયું. એ જ્ઞાન કરી અને પછી શુદ્ધ નયનો વિષય શુદ્ધાત્માનું શરણ લો, તો પછી મલિનતા ભાગી જશે. આ છે આખી એક થીમ આ પ્રકારે છે. ગમે તેમ ગડબડ ગોટાળા નહીં ચાલે. ખ્યાલ? જેમ ગાંધીનગર જે છે બધું સરખું લાગે, પણ વ્યવસ્થિત તમને કખ ગગ અને 1 2 3 4 ક્લિયર હોય તો બરાબર લાગે. નહીં તો ભાઈ અમારે તો ગડબડ ગોટાળા જ થાય છે. તો તમે સ્યાદવાદને નહીં સમજતા હો ને તો બધું ગડબડ ગોટાળા જેવું લાગશે. એવું છે ને, એકદમ ક્લેરિટી છે આની અંદર જૈન શાસનમાં. ક્યાંય કોઈ જગ્યાએ પૂર્વાપર સબ દોષ રહી હતી, ક્યાંય કોઈ પૂર્વાપર કોઈ જગ્યાએ વિરોધ નથી. બધી જગ્યાએથી વીતરાગતા ઉભરીને આવે છે, બધેથી વીતરાગતા. કર્મોનું બંધન કહીને પણ વૈરાગ ઉત્પન્ન કરાવે છે, કર્મોથી રહિત કહીને પણ વૈરાગ ઉત્પન્ન કરાવે. આત્માને રાગનો કર્તા કહીને પણ રાગ રહિત વસ્તુ તરફ લઈ જવું છે. રાગનો કર્તા કહીને પણ રાગને છોડાવવું છે. દેહવાળો કહીને પણ દેહમાં એકત્વ બુદ્ધિ છોડાવી છે. એમ છે. ખ્યાલ આવે છે ને? ચરણાણ યોગના કથનમાં પણ અણુવ્રત મહાવ્રતની વાત આવે છે, ત્યાં રાગ ઘટાડવાની વાત છે જૈન શાસનમાં. કેમ કે કોઈ કે અણુવ્રત મહાવ્રત એ તો રાગના પરિણામ થયા, કે રાગના પરિણામ થયા, પણ ત્યાં પણ
અવ્રતમાંથી અણુવ્રતમાં આવ્યા, અણુવ્રતમાંથી મહાવ્રતમાં આવ્યા, તો રાગને ઘટાડવાની વાત છે. રાગને વધારવાનો ઉપદેશ શાસનમાં, જૈન શાસનમાં ક્યાંય છે નહીં. અને જો તું એમાંથી ક્યાંક તને અંદરમાં શિથિલતા છે અને એમાંથી તું ક્યાંક એવો અર્થઘટન કરે છે તો જવાબદારી તારી છે. તો જો શું કહે છે, આ તો છેલ્લે આ જોયું ને છે ને, આપણને ખોરાક મળી ગયો જરાક, હા, સમય સારનો સાથે એનું ગોઠવણ બેની અહીં બતાવ્યું. ત્રણેય કાળના કર્મોથી બંધનથી રહી છૂટવાનો ઉપાય, બંધનથી છૂટવાનો ઉપાય પછી કે રબ સાત શીઘ્ર નાખો. જીન પરમ પેની સુબુદ્ધિ છેની ડારી અંતર ભેદિયા, છડાડામાં છે ને. જુઓ તો અહીંયા ટોડરમલજી પહેલા એ નક્કી કરાવે છે કે તને કર્મ બંધનનો રોગ છે, બરાબર. હવે એની અંદર વૈદ્યનું દ્રષ્ટાંત આપશે, વૈદ્યનું દ્રષ્ટાંત આપીને સમજાવશે. જો કાલે આપણે વાંચ્યું હતું, ફરી વાંચી લઈએ છીએ જરાક. હવે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ, ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે, કહ્યું ને, અનાદિકાળથી કર્મ બંધન છે. હવે આ કથન સમજવા, આત્માને હવે એક બાજુ કહે કે આત્મા 14-15 ગાથામાં કહે છે કે આત્મા અબદ્ધ અસ્પૃષ્ટ છે, કર્મોથી બંધાયો, પણ એ શુદ્ધ નયનું કથન છે. આ વ્યવહારના કથન છે. વ્યવહારથી સત્યાર્થ છે, નિશ્ચયથી અસત્યાર્થ છે. ભારત મારો દેશ છે એ વ્યવહારનું કથન છે, પણ એ વ્યવહાર ભારત મારો દેશ છે, વ્યવહારથી સાચો છે. નિશ્ચયની અપેક્ષા એ અભૂતાર્થ છે. નિશ્ચયથી તો હું મારા અસંખ્ય પ્રદેશ એ મારો દેશ છે, નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર અભૂતાર્થ છે. પણ વ્યવહારને વ્યવહારથી પણ અભૂતાર્થ માનશો તો પછી જીનવાણીમાં વ્યવહારને સ્થાન જ પ્રાપ્ત ના થવું જોઈએ. વાત સમજાય છે? જીનવાણીમાં વ્યવહારને સ્થાન પ્રાપ્ત થયું છે તો વ્યવહારથી પણ સાચો છે એટલે સ્થાન પ્રાપ્ત થયું છે. એની ઉપયોગિતા છે ને જેટલી છે એટલી, કેમ કે એવો ભેદ જ નહીં માનો વ્યવહારથી પણ સત્યાર્થ. તો પછી આ જીન મંદિર ને શિવ મંદિર, આ મારું ઘર ને આ એમનું ઘર, અહીંયાથી ગયા પછી દરેક પોતપોતાના ઘરમાં ચાલ્યા જાય છે ને, તે બધો વ્યવહાર છે કે નહીં? એ વ્યવહારથી તો સાચો છે કે નહીં? એવો પણ નહીં માનો તો કેટલી ગડબડ થઈ જશે બોલો. આ રિઝર્વેશન વગેરે જે ટિકિટ વગેરે જે કંઈ પણ હોય છે, શું વ્યવસ્થા રહેશે ત્યાં આગળ? વિચાર કરો. નિશ્ચયની અપેક્ષા, ખરેખર એ મારું મકાન નથી રિયલમાં જોવામાં, અને નિશ્ચય વાળું જ સાચું છે, ખરેખર તો પાછું એ જ સાચું છે. પાછું લોક વ્યવહારની અપેક્ષા. આ જીવને તમે પંચેન્દ્રિય, કીડીને 3 ઇન્દ્રિય નહીં કહો. હવે આત્મા તો અતિન્દ્રિય છે, આત્મામાં કે ઇન્દ્રિયો છે, પણ એ 2 ઇન્દ્રિય જીવ, 3 ઇન્દ્રિય જીવ વ્યવહારની સ્થાપના નહીં કરો તો ગાથામાં લખ્યું 46-47 સમયસારમાં, જેમ ભસ્મને મસળી નાખો, ચૂલામાં રાખો અને આ મસળી રાખીએ તો કઈ વાંધો આવે? કઈ વાંધો ના આવે, હિંસાનો દોષ ના લાગે. એમ વ્યવહારથી પણ આ જીવ છે એમ નહીં માનો તો ભસ્મને મસળવામાં જેમ હિંસાનો દોષ નહીં, એમ આમાં પણ હિંસાનો દોષ નહીં માને. એવું નથી હોતું. એટલે વ્યવહારની જે રીતે જેટલી ઉપયોગિતા છે એમ સમજવું જોઈએ ભાઈ. વ્યવહારને પરમાર્થ માનો તો ખોટું છે. પરમાર્થ માની લો. જીનવાણીમાં વ્યવહારનું સ્થાન પ્રાપ્ત થયું તો અને વ્યવહારને પરમાર્થ માની લીધો, એ ભૂલો પડી ગયો. અને વ્યવહારના કથનો જીનવાણીમાં ઘણા છે, 11મી ગાથાના ભાવાર્થમાં કહી દીધું. એટલે ગુરુદેવને વારંવાર કહેવું પડ્યું કે દયા, દાન, પૂજા, ભક્તિ ધર્મ નથી, એ બધો વ્યવહાર છે. ખ્યાલ આવે છે કે નહીં? અને વ્યવહારને ધર્મ માની લીધો, એ ભૂલ પડી ગઈ. જો આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખી તો આનાથી છે. ખ્યાલ આવે છે કે નહીં? ડાયાબિટીસ છે કે બીપી છે કે મોતિયાની તકલીફ છે કે એ બધું ઇમટીરિયલ છે. અસલમાં અહીંયા વિચાર, કર્મ બંધનથી દુઃખે, અને બંધન તોડવાનો તું ઉપાય કર. શેનાથી બંધન તૂટે?
ડાયાબિટીસ શેનાથી મટે કે બીપી શેનાથી મટે એ ટેમ્પરરી બધા ઉપાયો છે, પણ પુણ્યનો ઉદય હોય તો દવા કામ કરશે, પરમેનન્ટ ઉપાય નથી. કેમ કે ડાયાબિટીસ મટ્યો ને પણ બીજો રોગ આવી જશે અને બંધન તો ચાલુ રહ્યું સરવાળે. બંધનથી છૂટવાનો ઉપાય શું છે નક્કી કરો. બંધનથી છૂટે તો મોક્ષ થાય, શરીર ના મળે તો રોગ ક્યાંથી આવશે? લોજિક સમજાય છે. એક એક વાત કોઈ આમ ઠોકી બેસાડવાની વાતો નથી, એક એક વાત લોજિકથી સિદ્ધ કરે છે. દુઃખી શેનાથી છે નક્કી નહીં કરે ને પછી ઉપાયો કરે. કાલે કઈ પેલું મધમાખીનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, આમ 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 જાય ને 7 પડે જોઈએ તો 10-15 મરી ગઈ હોય, બિચારાને ખબર નથી. પણ આમ જાય તો બચી જાય, એમાં અંદરમાં જાય તો બચી જાય, પણ બહારમાં કે નહીં હવે સોફા બદલો, હવે ટીવી બદલો, હવે નવા પેલા LCD આવે ને LED આવે ને ફલાણ આવે, હવે આવી સ્ક્રીન વાળા હવે ઉપાય કર્યા કરે છે જિંદગી પર્યંત. મકાન ના કાં તો પથરા બદલ કરે આખી જિંદગી પર્યંત. શું કરવું એને? એવું કર્યા કરે. સુખી થવાના ઉપાય કરે. એ બંધનથી છૂટવાના ઉપાય છે કે બંધાવાના ઉપાયો છે? બંધાવાના ઉપાયો છે તો સુખી ક્યાંથી થશે? સુખી ક્યાંથી થશે? કેમ કે આ કોઈ પોપાબાઈનું રાજ તો છે નહીં. અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખા જાય, હું તો છે નહીં. જે રીતે જે માર્ગ ઉપર ચાલે, જે બતાવ્યું છે ભગવાને એ માર્ગ ઉપર ચાલે તો બંધનથી છૂટે, નહીં તો બંધાય. અને ભગવાને બતાવ્યું છે માર્ગ ઉપર ચાલે તો બંધનથી છૂટે ને છૂટે. અને જેટલા પણ જીવો છૂટે એ રીતે છૂટ્યા હશે. જો દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, ઉપાય પણ કરે છે. પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી, તથા સહ્યું પણ જતું નથી. રહેવાતું પણ નથી, સહેવાતું પણ નથી. એવી આની દશા છે. ભલે બોલતો કેમ છો મજામાં, કેમ છો મજામાં, એ બોલવું તો પડે ને. સમજાય છે? એમ છે, દુઃખી છે. જો એ તો આપણે ઘણી વખત સ્કૂલમાં લેટર લખતા શીખવાડ્યું હોય, સાંભળ્યું છે. તો લેટરમાં તો લખવું પડે કે તમે ત્યાં મજામાં હશો. શરૂઆત ત્યાંથી થાય. તમે ત્યાં મજામાં હશો, અમે અહીંયા મજામાં છીએ. પછી તમારે વચ્ચે ફ્રેક્ચર થયું હતું તો એનું શું છે? બાપુજીની પણ તબિયત હમણાંથી સારી રહેતી નથી, હું પણ વચ્ચે પડી ગયો હતો, મારે પણ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. પછી પેલું બેબીની તકલીફ થઈ હતી, એનું શું થયું? અને બાબાને પણ કંઈક પ્રોબ્લેમ થયો તો એનું શું હતું? બધું લિસ્ટ. પછી છેલ્લે લખે સે શુભ. શુભ રહ્યું શું? પછી શું રહ્યું બોલો હવે? પણ સ્કૂલમાં શીખવાડ્યું છે ને, પેલું આવું લખાય, તમે ત્યાં મજામાં હશો, અમે અહીંયા મજામાં છીએ. પછી રોદણા રોવાના એ હોય છે. જો દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે. પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. ખ્યાલ આવે ને? સુખી થવા માટે રંગારંગના કાર્યક્રમ રાખે, પછી રાખે કે ના રાખે? તો એ કહે છે કે બંધાવાના ઉપાય છે કે છૂટવાના ઉપાય છે? બંધાવાના ઉપાય છે. જો તે દુઃખ દૂર થતું નથી, તેથી શું લખ્યું? તથા સહ્યું પણ જતું નથી, અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મ બંધન છે. લો સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મ બંધન છે. અહીંયા છે કોઈ મેડિકલ સ્ટોર વાળા? ડાક્ટર તો હશે મેડિકલ સ્ટોર વાળા, પણ આ દુઃખની દવા કોઈ સ્ટોરમાં મળતી હોય કે કોઈ ડાક્ટર લખી આપતા એમના પ્રિસ્ક્રિપ્શનમાં એમ નિદાન કરીને તમને આ તકલીફ છે, એ તો અહીંયા મળશે. સમવશરણમાં આ વાત મળશે. એ ડાક્ટરો કે તમારી શું કહેવાય સ્ટર્લિંગ કે સાલમાં નહીં મળે, કે કોઈ મોટા મેડિકલ સ્ટોરમાં નહીં મળે. કેમ કે ભાઈ અમે તો અમારા ત્યાં આ દવા નહીં મળે. અહીંયા નહીં કે આખા અમદાવાદમાં તમે ફરશો કોઈ જગ્યાએ નહીં મળે. પેલા મોટા મેડિકલ કે નહીં આ મળશે જ નહીં ને આવી દવા. અમે ક્યાંય અમે સર્ચ કર્યું પણ એમાં પણ આવી દવા આવી જ નથી કોઈ જગ્યાએ. પછી ક્યાંથી મળે? નહીં મળે. ક્યાંથી મળે? અને બધી દવાઓ ખોટી દવાઓ છે. સમજાય છે કે નહીં?
નહીં પણ સમ્યક દર્શન થયું હોય અને સમ્યક દ્રષ્ટિને એવી ભલે આયુર્વેદિક તો લે કે ના લે, દવા લે કે, અરે ભાઈ તમે સમજો, પેલા શ્રદ્ધામાં સમજો, શ્રદ્ધાનો દોષ ને ચારિત્રનો દોષ, કે દવા લેવી કે ના લેવી, શું કરવું આમ તેમ. તમે શ્રદ્ધામાં એ નક્કી કરો કે રોગ શું છે ને જીવ દુખી છે નાથી છે. પછી એ પેલી દવા લેવાનો ભાવ આવ્યો અને બીજું ત્રીજું જે શરીરની અવસ્થા થઈ, એ બધા ચારિત્રના દોષના અંતર્ગત જાય છે, બીજા નંબરની વાત છે. પણ પેલું તમે નક્કી કરો કે હું દુખી આનાથી છું, અને મારો સાતા વેદનીયનો ઉદય હોય તો એ ઔષધિ કામ કરે, અસાતાનો ઉદય હોય તો એ ઔષધિ પણ કામ કરતી નથી. એ બેઝિક પેલા સિદ્ધાંતો નક્કી કરો. મેં તમને કહ્યું સમયસારની જે ગાથાઓ ક્યારેક લઈશું આપણે, બંદદી કહાની, બહુ સરસ ગાથાઓ છે. કોઈ કોઈને મારી ન શકે, જીવાડી ન શકે, સુખી દુખી ના કરી શકે. તો અમને કોઈને જીવાડવાનો ભાવ આવે, સુખી કરવા, તો કરવો કે ના કરવો, કે ના કરવો. પણ પહેલા નક્કી કરો કે તમે એમાં કંઈ કરી શકતા નથી, એ નક્કી કરો. એ શ્રદ્ધાનો દોષ, એ મિથ્યાત્વનો દોષ, એ અનંત સંસારનું કારણ છે. પછી સમ્યક દર્શન થયા પછી પણ જીવોને બચાવવાનો ભાવ આવે, એ પણ દોષ છે, એ પણ ગુણ તો નથી, એ પણ દોષ છે, એ પણ ચારિત્રનો દોષ છે. પણ એ સમ્યક દ્રષ્ટિ જીવ એમ નથી માનતો કે હું આના અંદર પેનિટ્રેટ થઈને, એમાં પ્રવેશ કરીને હું એને બચાવી દઉં છું, એમ માનતો નથી. જ્યારે આ એમ માને છે કે અમે આજ સુધી આટલા જીવોને બચાવ્યા, ખ્યાલ આવે છે, આટલાને બચાવ્યા, આટલાને માર્યા, આટલાની મેં ભણવાની વ્યવસ્થા કરી, આટલાને મેં સુખી કરવાની વ્યવસ્થા કરી, આટલાની મેં દવા દારૂની વ્યવસ્થા કરી દીધી, અમે અમારા જીવનમાં આટલા કામો કર્યા. એ કહે છે મિથ્યાત્વનું પાપ બાંધ્યું છે ત્યાં. તો પછી અમારે કરવું કે ના કરવું? અરે તું સમજતો જ નથી અમારી વાત. પેલા નથી કરી કરવું ના કરવું તો તું કરી શકે છે, નથી કરી શકતો એ નક્કી કર, પેલા એ નક્કી કર. પછી એવો ભાવ આવે તો આવે, અને આવે તો એ પ્રમાણે વિકલ્પ અનુસાર એ સહજ ક્રિયા થઈ જાય તો થઈ જાય. ગુરુદેવ શ્રીની વાત કરે, જ્ઞાની પુરુષોને એ જાણે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ ન કરી શકે. સમજાવવાથી કોઈ સમજતું નથી, સમજાવવાથી કોઈ સમજતું નથી. તો પણ ભૂમિકા અનુસાર સમજાવવાનો ભાવ આવે છે કે નથી આવતો, અને સામેવાળાને સમજવાનો ભાવ આવે છે કે નથી આવતો? તો આવે છે, તો આવે છે, તો આવે છે. પણ અંદરમાં એક ક્લેરિટી છે, શ્રદ્ધાના સ્તરનો દોષ નીકળી ગયો છે કે સમજાવવાથી કોઈ સમજતું નથી. એનામાં યોગ્યતા હોય તો સમજે છે, પણ એ વિકલ્પો આવશે. જ્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આવશે. ગણધર દેવને પણ વિકલ્પ આવ્યો, કાલે આવ્યો ને. કેવલી ભગવાનને વિકલ્પ ન આવ્યો, કાલે વાંચ્યું ને. કેવલી ભગવાનને વિકલ્પ ન આવ્યો, સૂર્યની ઉપમા આપીને સમજાવ્યું ને. ગણધર દેવને પણ વિકલ્પ આવ્યો, કરુણાનો ભાવ આવ્યો કે જો આ બધું જ્ઞાન ચાલ્યું જશે તો જીવો શું કરશે સંસારમાં? આવે છે. પછી નથી જાણતા કે રાગ પણ એના કાળક્રમમાં થાય છે, કોઈ કોઈને સમજાવી શકતું નથી, જાણે છે, આવે છે. એટલે જીનવાણીની એક એક લાઈનનો કેવું અર્થઘટન કરવું એ બરાબર સમજવું જોઈએ. એને ક્યાંય મજાકના અર્થમાં ક્યારેય જીવનમાં ઉપયોગ નહીં કરતા. ખ્યાલ આવે છે કે નહીં? તો જીનવાણી નહીં મળે ક્યારેય. સમજાય છે? જો રાત્રે ભોજન કરે ને નહીં, અમારે તો રાત્રે ખાવાના 24 છે. ખ્યાલ આવે? એને ખબર નથી ક્યાં જઈને અવતાર થશે. જો તથા સહ્યું પણ જતું નથી, અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મ બંધન છે. તેના અભાવ રૂપ મોક્ષ છે, અને એ જ પરમ હિત છે. વળી સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે. માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે આ પ્રમાણે આ રોગ થયો છે. આ વૈદ્યનું દ્રષ્ટાંત છે ને, આ બીજા અધિકારમાં છે, ત્રીજા અધિકારમાં પણ શરૂઆતમાં છે, ચોથા અધિકારમાં પણ શરૂઆતમાં, પાંચમા અધિકાર સુધી વૈદ્યનું દ્રષ્ટાંત ચાલે છે. દરેક અધિકારની અંદર વૈદ્યની દ્રષ્ટાંતની વાત ચાલે છે. આ અધિકાર પૂરતી એની વાત કરશે, પછીના અધિકારમાં પછી નહીં. પછીના અધિકાર વૈદ્યનું દ્રષ્ટાંત ટોડરમલજી ત્યાં સુધી લંબાવ્યું છે.
બહુ સરસ છે આખી વાત. આપણે અત્યારે આટલું લઈશું. આપણે જો કે જેમ વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે આ પ્રમાણે આ રોગ થયો છે, કે તમને નાડ પકડીને કહી દે કે નહીં તમને બીજું કઈ, તમને એસિડિટી છે, ખ્યાલ આવે ને, વાત પિત્ત ને કફ, કે તમને પિત્ત થયો છે, એસિડિટી છે, એ નિદાન કર્યું, તમને એસિડિટી. પછી કહે કે તમને વોમિટિંગ થાય છે, માથું દુખે છે, અંદરમાં શૂળ જેવું ભોકાય છે, કે હા એવું થાય છે, તો બસ તમને એસિડિટી જ છે. એટલે પેલા નિદાન કર્યું કે તમને એસિડિટી છે, પિત્ત છે. પછી આવું આવું તમને થાય છે, સમજાય છે ને? પછી તમે આવી દવા લો. પહેલું શું કહ્યું? તમને એસિડિટી છે, તમને આવું આવું થાય છે, કે હા થાય છે. પછી તમે આવી દવા ઔષધિ લો. પછી પ્રતીતિ બતાવવા માટે કે અમે આવા 4 કેસ, આ 4 કેસ રહ્યા આવા, એ બધાને પણ આવી તકલીફ હતી, બધાને સારું થઈ ગયું, એમ પ્રતીતિ કરાવી. પછી કર્તવ્ય કોનું આવી દવા લેવાનું? એ રોગીનું કર્તવ્ય છે, દવા લેવાનું કર્તવ્ય તો રોગીનું છે. એ ના લે તો શું થાય? એવી રીતે અહીંયા ગાડી પણ એ વાતને સિદ્ધ કરશે. નાડ પકડીને જ્ઞાની પુરુષ કહે છે તને કર્મબંધનનો રોગ છે, મિથ્યાત્વનો રોગ છે તને. કે શું થાય એનાથી? કે તું નરક ને નિગોદ ને એકેન્દ્રિય બેન્દ્રિય સંસારમાં રખડે છે કે નહીં? અનેક પ્રકારના જન્મ મરણના દુઃખ ઉઠાવે છે કે નહીં? કે હા દુઃખ તો થાય છે, બધી કેટલી શારીરિક માનસિક વેદનાઓ થાય છે કે નહીં? કે થાય છે ને. બસ તો નક્કી થઈ ગયું કે તને કર્મબંધનનો રોગ છે, આવી અવસ્થાઓ થાય છે એટલે. તો કે છે એનો ઉપાય, એનો ઉપાય બતાવીએ છીએ અંદરમાં કે કર્મ કલંક પંક વિકલો સ્વયં દેવ શાશ્વત આસ્તે બિરાજમાન છે ભગવાન, એની સામે જો તો કે છે કે રોગ મટી જશે. કે જે પ્રતીતિ કરાવવા માટે કે જો આ બધા ઉપર ભગવાન બિરાજે છે, આ ઉપર બધા ભગવાન બિરાજે છે ને, એ બધા પણ આપણા જેવા જ હતા પહેલા, એમને આ ઉપાય આ ઔષધિ લીધી તો ભગવાન બની ગયા. હવે વાત અંદરમાં અબદ્ધ સ્પર્શને જોવાનું કામ કોનું છે? અબદ્ધ સ્પર્શ ભગવાન આત્માને જોવાનું કામ તો મારું છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એને જોવાનું. હવે ના જોવે, ઔષધિ ના લે, ડોક્ટરે દવા આપીને ગેજને પડીકું ફેંકી દે દવાનું, તો પછી ક્યાંથી રોગ મટે? એમ સાંભળ્યું તો ખરું, પણ અંદરમાં પરિણમનમાં ન લાવે તો એનો સંસાર પરિભ્રમણનો રોગ મટે કેવી રીતે? એ પંડિતજી અહીંયા રોગીના દ્રષ્ટાંતિ, વૈદ્યના દ્રષ્ટાંતિ સમજાવે છે. જો વાંચ્યું છે એટલે વધારે તમને ક્લિયર થશે. જો કાલે સાંજે કહી દઉં ને, ફરી કહી દઉં ને, મોક્ષ માર્ગ પ્રકાશક એક વખત કોને વંચાયું છે? આંગળી ઊંચી નહીં કરતા કોઈ, ખાલી પૂછ્યું છે. એક વાર કોને વંચાયું છે? અને એક વાર વંચાયું હોય તો ખુશ થવાની જરૂર નથી. કેમ? કેમ કે આ મનુષ્ય પર્યાયના વર્ષો કેટલા છે, દિવસો, એની અંદર એક જ વખત મોક્ષ માર્ગ પ્રકાશક વંચાય એટલો ટાઈમ છે આપણી પાસે, એક જ વાર વંચાય એટલો ટાઈમ છે. એટલે અરે હું કહીશ, કદાચ રોજ યાદ આવશે, રોજ કહીશ આટલી વાત તો રોજ પ્રવચનમાં. સમય સાર, પ્રવચન સાર, મોક્ષ માર્ગ પ્રકાશક વાંચો, સ્વાધ્યાય કરો. ગઈ વખતે કહ્યું ને, ટોડરમલજી તો હઠ કરીને કહે છે કે સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય કરો, હઠ કરીને. કેમ કે મનુષ્ય પર્યાયને આવા પ્રકારનો અવસર ભાગ્યે જ મળે છે સ્વાધ્યાય કરવા. આંખ ચાલી જશે, કાન ચાલ્યા જશે, પછી નહીં મળે, ટાઈમ નહીં મળે. ટાઈમ કદાચ હશે પણ આંખ નહીં હોય, કાન નહીં હોય, સંભળાવો, ટાઈમ નહીં હોય. મેં કહ્યું હતું ને, હા, મુંબઈની ઘટના છે. એ રડતા હતા કે મને એક વિદ્વાનની વ્યવસ્થા કરી આપો, ઘરે આવીને સંભળાવે ને બધું. આ તે કહ્યું કે છોકરાઓને કહ્યું કે હવે રોજ તો ક્યાંથી સંભવશું, કે છોકરાઓને કહો કે સંભળાવે કરે. હવે જે બધું લાંબુ તો શું કેવું. રડતા હતા, સમજાય છે કે નહીં? જાતે અંદરમાંથી આ અંદરમાં નાખેલું હશે ને, તો કદાચ એવો પાપનો ઉદય આવી જાય, કોઈ સંભળાવે ન સંભળાવે છતાં પણ પોતાનું જાતેનું અંદરમાં સ્ટોર કરેલું હશે, એ અંદરમાં વાગોડવા ત્યારે કામમાં લાગશે. નહીં તો બહુ હાલત ખરાબ હોય છે વૃદ્ધાવસ્થાની. એટલું માની અને દિવસે દિવસે એ બધી એ નજીક છે બધી વસ્તુ આપણા હાથમાં. લાકડી આવી, ચશ્મા આવવા, મશીન આવવા, થોડા ટાઈમ પછી બધાની પાસે જોવા મળશે એ બધી વસ્તુઓ. 2, 5, 15 વર્ષ પછી નહીં મળે. એ પેલા દેહ છૂટી જાય તો વાત અલગ છે, બાકી એ આવવાનું છે ધીમે ધીમે. હા, મારી સુટેડ બુટેડ આમ ફિટિંગ વાળા કપડા પહેરે એટલે કઈ, હા, એ તો થોડા ટાઈમ માટેનું છે. ખ્યાલ આવે છે કે દરજી ફિટિંગ વાળા કપડા પહેરે એટલે આપણે આમ રૂષ્ટપુષ્ટ થઈ ગયા એવું થોડું છે.
ઘણી વાર કહું છું ને, આપણા સવારે ચાલતા હોય જણા જમીન પર પગ મૂકી મૂકીને એવું ચાલે જણા ખાડો પાડવાનો હોય એવી તાકાત કરીને ચાલે. અરે કે છે ઘડીકમાં લકવા થઈ જાય, પેરાલિસિસ થઈ જાય, શું અભિમાન કરવાના દેહના? હા, એક શરીરનું આમ વસ્ત્ર પણ પોતે બાંધી ન શકે, બટન પણ ન લગાવી શકે એવી સ્થિતિ વાળા જીવો જોયા છે કે નહીં? દરેકે જોયા હશે. એક કપડું ઢાંકી રાખે, ઉપર કપડા પણ ના પહેરી શકે, એના અભિમાન કરે. જો શું કહે છે? હા, હવે જેમ વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે આ પ્રમાણે આ રોગ થયો છે, તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય, જોને રોગ બતાવ્યો, એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે કે તને કર્મ બંધનનો રોગ થયો છે. હવે શું અવસ્થાઓ થાય કે આ કર્મના ઉદયથી આવું, આનાથી આવું, આનાથી આવું, અલગ અલગ પ્રકારના શરીર મળે, ઘડીકમાં મનુષ્યનું, ઘડીકમાં વંદાનું, ઘડીકમાં ગરોડીનું, નારકીનું, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, એવા એવા પ્રકારના શરીર મળે, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે. એ બધી અવસ્થાઓ જે જોવામાં આવે છે કે નહીં તને? હા, સંસારમાં બધું જોઈએ છે કે નહીં ચારે બાજુ? તો એ બધું જોવામાં આવે છે કયા રોગના કારણે છે? કર્મ બંધનનો રોગ છે ને, એનાથી આવી અવસ્થાઓ જોવામાં. સિદ્ધ ભગવાનને આવું જોવામાં આવે છે? અનંત સિદ્ધ ભગવાન તો છે, એમાં કઈ ડિફરન્ટ જોવામાં આવે છે કે બધામાં એક રૂપતા છે, કોઈ ડિફરન્ટ નથી? અને અહીંયા બધું ડિફરન્ટ જોવામાં આવે છે, બતાવે છે કે કર્મ બંધનનો શું છે? રોગ લાગુ પડેલો છે. જો હા, કે આ પ્રમાણે આ રોગ થયો છે, તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે, જેથી તેને નિશ્ચય થાય કે મને એવો જ રોગ છે. કહ્યું ને, નાડી પકડીને, હા, કે તમને આવું થાય છે, આવું, હા તમને એસિડિટી છે, એમ કહી દીધું કે તમને કર્મબંધનનો રોગ છે. કર્મબંધન ના હોત તો તમે આ મનુષ્ય પર્યાય ના હોત. ખ્યાલ આવે ને? કર્મબંધન ના હોત તો તિર્યંશની પર્યાય ના હોત, દેવની નારકીની પર્યાય ના હોત. બાળક પણ, યુવાન પણ, વૃદ્ધાવસ્થા પણ, ચશ્મા લગાવવા, મશીન લગાવવા, વાળ ધોળા થઈ જવા, એ બધું કોને સિદ્ધ કરે છે? કર્મબંધનનો શું છે? રોગ લાગુ પડ્યો છે. જો વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે, રોગને દૂર કરવાના ઉપાય પણ બતાવે. એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે. અને અનેક પ્રકાર એટલે કોઈ કે દૂર કરવાના ઉપાય અનેક પ્રકારના છે. અરે આમ ઉપાય એક પ્રકારનો છે, પણ જીનવાણીમાં અલગ અલગ પ્રકારની શૈલીથી સમજાવે ને, જેમ પ્રથમાન યોગથી, કર્ણાન યોગથી, ચરણાન યોગથી, દ્રવ્યાન યોગથી, અલગ અલગ ગાથાઓમાં કહ્યું ને, આત્માને રાગનો કરતા કહીને રાગ રહિત બતાવવો છે, રાગ રહિત કહીને રાગ વગરનો બતાવવો છે. ખ્યાલ આવે ને? અલગ અલગ પ્રકારના ઉપાય બતાવીને પણ સરવાળે, જેમ અલગ અલગ પ્રકારના બધા બિઝનેસ કરે છે, પણ ઉપાય તો બધાનો શું? પૈસા કમાવાનો. બિઝનેસ અલગ અલગ પ્રકારના હોય, પણ ઉપાય તો એ છે. એમ કહે છે કે અલગ અલગ પ્રકારના ઉપાય બતાવી અને સરવાળે તો એને મોક્ષ માર્ગમાં લગાવો છે, બંધનથી છોડાવો છે એને. જો વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે, અને એ ઉપાયની તેને પ્રતીતિ અણાવે. કહ્યું ને, પેલા 4 પેશન્ટ બતાવ્યા કે જો આ બધાને સારું થઈ ગયું છે. ઉપાયની પ્રતીતિ કે અમે જે ઉપાય બતાવ્યો, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રણી, મોક્ષ માર્ગ, આ બધા સ્પષ્ટ આત્માને જોવાનો જે ઉપાય બતાવ્યો, અને એમને જેને જેને જોયો, અમે જે ઔષધિ આપી, એ દવા જેને લીધી, એ બધા ભગવંતો ઉપર અનંત સિદ્ધો જે છે આ રીતે થયા છે. આવે છે ને આની અંદર ગાથા પ્રવચન સારમાં, અરહંત સૌ કર્મો તણો કરી નાશ, એ જ વિધિ વડે ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમુતેહને. છે બેસી ગાથા 82 લગભગ. અરહંત સૌ કર્મો તણો કરી નાશ, એ જ વિધિ વડે, આ ઉપાય બતાવ્યો વડે, ઉપદેશ પણ એમ જ કરી, એમને જે વિધિથી કર્મોનો નાશ કર્યો ને, એ જ એમને ઉપદેશ આપ્યો. ખ્યાલ ને?
જે ઉપદેશ આપ્યો એ જ વિધિ કરીને, જે વિધિ કરી એ જ એમને ઉપદેશ આપ્યો. ગુપ્ત ના રાખ્યો કે નહીં ભાઈ આપણે મોક્ષમાં ગયા અને પછી ઉપાય બતાવીશું, બીજા બધા પણ મોક્ષમાં આવશે, પછી આપણી મોનોપોલી શું રહી? એવું નથી હોતું એમને. આ ધંધા વ્યાપારની અંદર જેવું હોય છે ને, છલ કપટ માયાચાર, એવું નથી હોતું. એ પેલો આગળ વધી જશે, આગળ વધી જશે, આગળ વધી જશે. એ તો સ્કૂલમાંથી સંસ્કાર મળે છે ને એ વાતો. દાખલા આવડતા હોય, એક્ઝામ્પલ આવડતા હોય ને, પેલાને કે આજ મને નથી આવડતો, આજ નથી આવડતું. જો એને આવડે ને પૂછાય તો પેલો માર્ક 0 નંબર પહેલો આવી જાય ને. હા જો એમાં પૂજામાં પણ છે મારા ખ્યાલથી, મહાવીર ભગવાનની પૂજામાં એ 80-82 ગાથામાંથી લીધેલું છે એનો ભાવ. એમાં આવે છે. હા ખેર જુઓ, વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની તેને પ્રતીતિ અણાવે, એટલું તો વૈદ્યનું કામ છે. તથા જો તે રોગી, હવે આટલે સુધી વૈદ્યનું કામ છે, તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી મુક્ત થઈ પોતાના સ્વભાવ રૂપ પ્રવર્તે, એની હેલ્થ નોર્મલ થઈ જાય, આવું બની શકે. બરાબર? એ કોનું કર્તવ્ય લખ્યું છે? એ રોગીનું કર્તવ્ય છે, એ વૈદ્યનું કર્તવ્ય નથી. વૈદ્યનું જ્યાં સુધી સંભવ હતું ત્યાં સુધી કરી દીધું એને. બરાબર? હું એના માટે કહ્યું, જો હવે સમજો સિદ્ધાંત ઉપર સીધી વાત કરું, જો જ્ઞાની પુરુષો એ ઉપદેશ આપે અને જેમ પેલા વૈદ્ય રોગીના રોગને દૂર પણ કરી શકતો હોય, દવા આપીને એને આમ અંદર પેનિટ્રેટ થઈને મટાડી પણ શકતો હોય, કરી શકતો હોય અંદરમાં, તો એવી રીતે તો પછી જે જ્ઞાની પુરુષો જે છે ને એ સામેવાળા જીવને માત્ર ઉપદેશ જ શું કામ આપત, એને પણ મોક્ષ માર્ગ શું કરત? પમાડી દેત, એને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરાવી દેત, કરી શકતા હોત તો. પણ એમનો લિમિટેશન ક્યાં સુધીની છે? ઉપદેશ સુધી. પછી પુરુષાર્થ કરવાનો છે એ તો સામેવાળાને કરવાનો છે. બાકી જો કરી શકતા હોત તો મારીચના જીવને વધારે રખડવું ના પડ્યું હોત સંસારમાં. સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? ઋષભદેવના પૌત્ર, ભરત ચક્રવર્તીના પુત્ર મારીચનો જીવ એ અંતિમ તીર્થંકર મહાવીર થયા. વચ્ચે 24 તીર્થંકરમાં કેટલાય ભવો થઈ ગયા, સંસારમાં કેટલું રખડવું પડ્યું. જો એ કઈ કરી શકતા હોત તો એ મારીચના જીવને પણ મોક્ષ માર્ગમાં લગાવી દે, મોક્ષમાં લઈ જાય, ના રખડવું પડે. એમને ઉપદેશ આપ્યો. ઘટના તો એવી ઘટી કે મારીચને તો એ ઉપદેશ પણ ના ગમ્યો, ઉપદેશ ના ગમ્યો. 12 સમશરણની મારો નંબર એમનો પહેલો ને મારો છેલ્લો, નીકળી ગયા બહાર. પણ જેની હોનહાર જેવા પ્રકારની હોય ને, ભવિતવ્ય જેનું બરાબર ન હોય, તો એ ભગવાનની વાણી પણ એને નારું છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એમની હોનહાર ભલી હતી ને, તો જંગલમાં એ અભક્ષ ખાતા હતા, માંસાહાર. એ વખતે ભગવાનની વાત રુચિ, અને સમશરણમાં ભગવાનની વાત ના રુચિ. વિચાર તો કરો. નથી કહેતા જેને પેટમાં વાયુનો રોગ હોય ને, વાયુનો રોગ, અને સિઝનનો કેરીનો પેલો રસ મૂક્યો હોય તો એ ના હજમ થાય, નહીં ગમે નહીં, લઈ લો લઈ લો લઈ લો લઈ લો. મુંબઈની કેરીનો રસ હો પાછો, હા પેલો. પણ કે કેમ ના પાડો છો? કેમ નહીં? મને ઠીક નથી, અસલમાં પેટમાં વાયુ છે એટલે નથી હતું. એમાં ભગવાન બનવાની વાત છે ને, પણ અંદરમાં પ્રમોદ ભાવ નથી આવતો. હો મને તો આ વાતની ખબર નથી, બસ બાકી ટાઈમ રહ્યો છે એમાં કરવા જેવું આ જ હશે, એવો અંદરમાં હૃદયમાં ઉછાળો નથી આવતો. સમજવું કે મિથ્યાત્વનો જબરજસ્ત વાયુનો રોગ છે. નામ તો નથી દેતો, પણ એવા સંપન્ન વ્યક્તિઓ છે કે એટલા માટે રડે છે કે આપણા જેવા ભિખારી કોણ? ખ્યાલ આવે છે કે નહીં? કે આટલી બધી સંપત્તા હોવા છતાં હજુ કમાવાની લોલુપતા રહે છે, રડે છે એટલા માટે. કેવા કેમ હજુ ઔદૈહિક ભાવ થયા કરે છે કમાવાના, કોઈ પૈસાની રંચ માત્ર કમી નથી, કેમ આવા પડે? એટલે રડે છે. સમજાય છે? એ એક અલગ ઔદૈહિક અંદર ફરક પડે ને મારે જો કહેવાનો. એ ઔદૈહિક ભાવ સાથે અંદરમાં એ ઔદૈહિક ભાવની નિંદા.
જયારે કોઈને વાગે નહીં હજુ આટલું ઓછું છે, હજુ જરાક હજુ એ અંદરમાં પરિગ્રહમાં આનંદ એ રૌદ્ર ધ્યાન છે, એ રૌદ્ર ધ્યાન. જયારે પેલામાં ખેદ વર્તે છે, બેમાં પરિણતિમાં જે ફરક છે, ફરક દેખાય છે કે નહીં? એ છે. જો શું કહે છે કે એ ઉપાયની, હા થઈ ગયું ને, એ જ પ્રમાણે અહીં હવે સિદ્ધાંત સાંભળજો. એ જ પ્રમાણે અહીં કર્મ બંધન યુક્ત જીવને પ્રથમ તો કર્મ બંધનનું નિદાન દર્શાવીએ છીએ. જોને કર્મ બંધનનું નિદાન, જેમ પેલું એસિડિટીનું નિદાન કર્યું એમ તને કર્મ બંધનનો રોગ થયો છે એનું જ્ઞાની પુરુષોએ શું કર્યું? નિદાન કર્યું કે તને કર્મોનું બંધન છે. નિદાન દર્શાવીએ છીએ. હવે આ બધી વાતો વધારે શું કહું, નિશ્ચયાભાસીનું પ્રકરણ તમે વાંચશો ને, 7મો અધિકાર, આમાંથી આપણે એકાદ વાત તો લઈશું, આપણે એ લઈશું એકાદ વાત, બધી નહીં આવે. પણ નિશ્ચયાભાસી તો એમ માને છે કે મને કર્મબંધન છે જ ક્યાં? નિશ્ચયાભાસ, સમજો, નિશ્ચય ને નિશ્ચયાભાસ. કેમ કે શાસ્ત્રમાં એમ પણ આવ્યું ને અધ્યાત્મની વિવક્ષામાં કે આત્મા તો કર્મબંધન રહિત છે, તો એને એકાંતે એમ માની લીધું કે સર્વથા એકાંત, વ્યવહારથી પણ બંધાયો છે એમ માન્યું નહીં. મને કર્મબંધન ક્યાં છે? નથી કર્મબંધન. હવે એ જે માને નહીં તો ટોડરમલજીએ 7મા અધિકારમાં નિશ્ચયાભાસીને એવા ચાપખા માર્યા છે કે કર્મબંધન નથી તો તું અહીંયા જોવામાં આવે છે, આ બધું કરે છે એ એમને જોવામાં આવે છે. હા, બતાવી દો તમને 1 મિનિટ, જો ખાલી વધારે તો નથી લેતો પણ તમને ખ્યાલ તો આવે જરાક. અને આજે ને કાલે તો રજા જ છે એટલે વાંચજો. જો પાનું છે 202. મળ્યું 202 પાનું? જો એમાં નીચે પ્રશ્ન છે ને, પ્રશ્ન તો શાસ્ત્રોમાં આત્માને મળ્યું, એની ઉપરની ફકરો વળી તું મળી ગયું. જો વળી તું કર્મનો સંબંધ હોવા છતાં પણ છે ને, કર્મનો સંબંધ હોવા છતાં પણ, તને કર્મોનું બંધન હોવા છતાં પણ આત્માને કેવો માને છે? નિર્બંધ માને છે. સમજ્યા ને? નિર્બંધ જે અપેક્ષા છે અપેક્ષા એ માનો. દ્રવ્ય અપેક્ષા નિર્બંધ છે પણ પર્યાયમાં પણ નિર્બંધ માને છે. જો એટલે રોગ જ નહીં માને તો પછી ક્યાંથી ઉપાય કરશે દૂર કરવાનો? વળી તું કર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે, પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ, બંધન તો જોવામાં આવે છે. જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ. કેમ કે સમજો કે તું કહે છે મને બંધન નથી, તો તને કેવલ જ્ઞાન છે કે મતિશ્રુત જ્ઞાન છે? બોલ, પ્રશ્ન ખ્યાલ આવે છે કે તું કહે છે મને બંધન નથી, ચલો બંધન નથી, તો તને કેવલ જ્ઞાન છે કે મતિશ્રુત જ્ઞાન છે? કે મતિશ્રુત જ્ઞાન છે, એનો મતલબ તને જ્ઞાનાવરણનું બંધન છે. કેવલ જ્ઞાન હોય તો જ્ઞાનાવરણનો ક્ષય થયો હોય, તો પછી તારી પાસે કેવલ જ્ઞાન નથી અને તું કહે છે મને બંધન નથી, તે વાત ખોટી છે. કેવલ જ્ઞાન હોય તો બંધન ના હોવું જોઈએ, અને કેવલ જ્ઞાન નથી તો તને બંધન તો છે. જો પછી જ્ઞાનાવરણાદિનો જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ. શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? જો સર્વથા બંધન જ ના હોય તો પછી ઉદ્યમ કરવાની વાત ક્યાં રહી? એ પ્રમાણે આગળ છે બતાવ્યું ખાલી તમને, ક્યાંથી ક્યાં કેવા પ્રકારના કનેક્શનો હોય છે અને દરેક સેન્ટેન્સની કેવી ઉપયોગિતા છે, અને એમાંથી ક્યાંય છલ ગ્રહણ કરવું જોઈએ
નહીં. જો આ પ્રમાણે વળી એ કર્મ બંધનના નિમિત્તથી તેને જે જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ. આગળ બધી અવસ્થાઓ પહેલા એ બતાવશે, કહ્યું ને, પહેલું શું બતાવશે કે આ જીવને અનાદિકાળથી કર્મોનું બંધન છે. આખું સિસ્ટમ બતાવું છું તમને. પહેલું શું બતાવ્યું કે તમને એસિડિટી થઈ છે. એમ પહેલા તો પહેલું આપણે જે આ મતલબ પહેલા જે આપણે ચર્ચા કરીશું ને જે બિંદુઓની, એમાં પહેલી એ બિંદુની વાત આવશે કે તને અનાદિકાળથી કર્મોનું બંધન છે. પછી જેમ એસિડિટી થાય તો આવું થાય, એમ કર્મ બંધન થાય તો એને આવા આવા પ્રકારની અવસ્થાઓ એ આવશે કે નહીં આવે? કાઢો જરાક. એમાં કયા પાના પર પછી તમને બતાવું. પાનું કાઢો 33. તમને ઓવરઓલ થોડુંક આઈડિયા આવી જાય ને. 33 નંબર પાનું મળ્યું. એમાં શું લખ્યું છે? કર્મોની ઉદયરૂપ અવસ્થા. એટલે પેલી તો આગળ જે એના પહેલાની જે વાત છે એ આ જીવને અનાદિકાળથી કર્મોનું બંધન છે એની વાત આવી. પછી એગાડી કર્મોના ઉદયરૂપ અવસ્થા. એમાં પાછળ આવો જરાક. 35 પાનું એમાં નીચે છે, નીચે એકદમ કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. હવે દરેક પ્રકારના કર્મના ઉદયમાં જીવની કેવી અવસ્થા થાય ખ્યાલ આવ્યો ને? ડાયાબિટીસ હોય તો શું થાય, બીપી હોય તો શું થાય, એસિડિટી હોય તો શું થાય, એમ જ્ઞાનાવરણથી શું થાય, દર્શનાવરણથી શું થાય, મોહનીયથી શું થાય, અંતરાયથી કેવી કેવી આવી બધી અવસ્થાઓ તને જોવામાં આવે છે. તારું જ્ઞાન ઓછું, દર્શન ઓછું, આવું જોવામાં, એનો મતલબ તને કર્મોનું બંધન છે. જો જ્ઞાન દર્શનાવરણ કર્મોદયજન્ય અવસ્થા. પછી 2 પાના છોડીને આવો આગળ. 3-4 પાના. 40 પાનું મળ્યું. શું લખ્યું છે? મિથ્યાત્વ રૂપ જીવની અવસ્થા. બરાબર. પછી સામે ચારિત્રમો રૂપ જીવની અવસ્થા. એટલે જ્ઞાનાવરણ થઈ ગયું, દર્શનાવરણ થઈ ગયું, મોહનીયના 2 ભેદ થયા, દર્શન મોહનીય અને ચારિત્ર. એના ઉદયથી જીવમાં કે તું આ ઘડિયાળ મારી નથી ને મારી માને છે, માનું છું, તેનો મતલબ તને મિથ્યાત્વનો રોગ છે. સમજી ગયા ને? એ મિથ્યાત્વ. જેમ છે તેમ માનતો નથી ને જેમ નથી તેમ માને છે. તને રાગદ્વેષ કશાય ભાવ થાય છે કે થાય છે, એનો મતલબ તને ચારિત્ર મોહનો ઉદય છે, એટલે આ અવસ્થા જોવામાં આવે છે. ભગવાનને સમોશરણ હોય કે ના હોય? તીર્થંકર ભગવાનને હોય. એને રાગ હોય કે ના હોય? રાગ ના હોય. કેમ રાગ ના હોય? તો કર્મોદયજન્ય અવસ્થા. કર્મોદયજન્ય અવસ્થા. અને આપણું એક નાનું સરખું મકાન હોય તોય એમાંથી બહાર નીકળવું કાઠું પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? કે આવું જરાક આ દિવાલ આવી ઉપર જરાક આવું, અહીંયા આવું પંખો, અહીંયા આવો પંખો, આ બાજુ આમ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ના તો પછી દર્પણ મૂકો, એના કારણે રૂમ થોડો મોટો લાગે. ખ્યાલ આવે? ડબલ લાગે આમ. ખ્યાલ? એ કેટલામાંથી પણ એને કેવું અંદરમાં એમાંથી નીકળવું કાઠું પડે. અને ભગવાનને જે સમોશરણ લાગ્યું હોય એમાં રાગ નથી. આ કર્મોદયજન્ય અવસ્થા. ખ્યાલ આવે ને? કે ભગવાનને સમોશરણ છે, જે ઇન્દ્ર જેની રચના કરે છે, પણ એ કહે છે મોહનીય કર્મ નથી. તો મોહનીય કર્મ નથી ને, તો અહીંયા ગાડી રાગદ્વેષની અવસ્થા નહીં જોવામાં આવે. અને તને મિથ્યાત્વને કશાય ભાવ છે, એ કર્મ છે, આ બાજુ કર્મની મુખ્યતા છે, તો અહીંયા ગાડી રાગદ્વેષ જોવામાં આવે છે. એટલે નક્કી થઈ ગયું કે તને કર્મોનું બંધન છે, માટે આ અવસ્થા જોવામાં આવે છે. એમ જો ચારિત્રનો રૂપ જીવની અવસ્થા. જો પછી આગળ અંતરાય કર્મોદયજન્ય અવસ્થા. કઈ એમને ભગવાનના સમોષણમાં કયા આર્કિટેક્ટ હશે ભાઈ? આ બધા કામમાં લાગે? ભાઈ એમનું પુણ્ય કોઈ ઊંચા પ્રકારનું હોય છે. એ પુણ્યના ઉદય ઉપર એમને કોઈ નજર હોતી નથી. જો અંતરાય કર્મોદયજન્ય અવસ્થા. પછી આઘાતી કર્મ આવી ગયો. હવે વેદનીય કર્મના ઉદયમાં કેવી અવસ્થાઓ થાય, પછી આયુ કર્મના ઉદયમાં કેવી અવસ્થા થાય, પછી નામ કર્મના ઉદયમાં કેવી અવસ્થા થાય, છેલ્લે થઈ ગયું ને. હવે તમને આખો એક શું કહેવાય, તમે શું કહો છો એને, એક રફ આઈડિયા, તમને આઈડિયા હોવો જોઈએ કે આની અંદર આવું છે. હવે તમે સ્વાધ્યાય કરો ને
એમને પણ તમારો સ્વયં સ્વાધ્યાય એવો હોય જે વાંચો તો એનું આગળ શું કનેક્શન, આનું બીજા ગ્રંથોમાં શું છે, એવી પ્રકારે તમે તમારા આત્માને કેળવો એ રીતે, તો રુચિ વધતી જશે. ખ્યાલ આવે છે? અને રુચિ તો પોતાને જ જગાડવી પડશે. બહેનશ્રી બેને ઘણું લખ્યું છે, પોતાને વારંવાર હંમેશા. પહેલા તો જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ આવે તો ગુરુદેવ શ્રીનો ઉપકાર માણીને વાતની શરૂઆત થાય. ગુરુદેવે બધું આપ્યું છે, ગુરુદેવે કંઈ બાકી રાખ્યું નથી. ગુરુદેવ ઘણું બતાવીને ગયા છે. હવે કરવાનું પોતાને છે, પોતે નથી કરતો માટે નથી થતું. પોતાને પુરુષાર્થ કરવાનો છે, પોતાને કરવાનું છે. વારંવાર એ કહેવાય ને એને સામેવાળા જીવ પ્રમાણે દરેકની જવાબદારી છે. પોતાની નથી કરતો માટે નથી થતું, બસ. અને નથી કરતો માટે નથી થતું તો પછી આપણે નથી થતું તો એ કોઈ એક્સક્યુઝ નથી ને. કેમ કે નથી થતું તો ચલો ભાઈ આ તો એમના રિલેટિવ છે, જવા દો એમને અંદર જવા દો, એમના રિલેટિવ છે. એવું નથી ચલો અમને સ્વર્ગમાં જવા દો, સ્વર્ગમાં એમને મોક્ષમાં જવા, તો ભાઈ ભગવાનના તીર્થંકરના ફેમિલીના છે, જવા દો એવું તો છે નહીં ને. પુરુષાર્થ નહીં કરો, મહેનત નહીં કરો, અંદરમાં તત્વની રુચિ નહીં કેળવો તો એકેન્દ્રીય નરકની ગોદમાં ક્યાંય ખોવાઈ જશે જી. કોઈ એક્સક્યુઝ તો છે નહીં. મને રુચિ નથી થતી, રુચિ થતી નથી કે રુચિ કરતો નથી. તો રુચિ ના થતી હોય તો કોઈ પણ જગ્યાએ રુચિ ના થવી જોઈએ ને. બીજે રુચિ થાય છે ને અહીંયા નથી થતી તો રુચિ તું કેળવતો નથી. વાત સીધી એ છે ને. અને બીજું ઘણી વાર યાદ નથી રહેતું, યાદ ના રહે તો બીજું પણ યાદ ના રહેવું જોઈએ. ધંધા વ્યાપારની જે કોઈ મેટર છે એ પણ યાદ ના રહેવી જોઈએ. એ પણ યાદ ના રહેતું હોય તો વાત અલગ છે. એ યાદ રહે છે ને આ યાદ નથી રહેતું, મતલબ ખાટલી ખોડ છે. ખ્યાલ આવે છે કે નહીં? કચાશ રુચિની છે અને ગ્રાફ તૈયાર થઈ રહ્યું છે. અવધિ જ્ઞાની હોત તો આપણા મારે અચલજી કહેતા હતા, કૈલાસચંદજી અચલજી તલોદ રહ્યા હતા ને 3 વર્ષ, કે મને અવધિ જ્ઞાન થઈ જાય તો બતાવી દઉં. કેમ કે અમારા તલોદમાં તો બધા વ્યાપાર વખત ઘણો હતો, તો કોઈની દુકાન આગળ પેલા ઊંટ લારી ને પેલા બળદગાડ આવીને ઉભા રહે ને, તો દરેકના નામની પાછળ લાલ લાગ્યો અથવા ચંદ તો લાગે, જૂના નામની પાછળ ચંદ કાં તો લાલ લાગે. કે મને અવધિ જ્ઞાન થઈ જાય તો બતાવી દો કે આમાં દુકાનની આગળ કયા ચંદ છે ને કયા લાલ ઉભા છે. ખ્યાલ આવે છે કે નહીં? કયા ભાઈ ને કયા ચંદ ને કયા લાલ છે ને. ગુરુદેવ કહેતા હતા વાણિયા મોટા ભાગે મરીને ઢોરમાં જવાના હશે, કહેતા હતા ને. આડોડાઈ કરે ને ધંધા વ્યાપારમાં, માયાચાર કરે, જાય પછી પશુમાં. એટલે અમારે કે બધા વ્યાપારી તો ત્યાં તો એ સાચી વાત શૈલેષભાઈ, ધંધામાં ખૂબ માયાચાર કરવો પડે છે, ખૂબ માયાચાર કરવો પડે છે. કહ્યું ને કોઈ એ કરવો પડે છે તો પછી ખોટી ગતિમાં જવું પણ પડે છે. એમ છે જો. શું કહે છે? 3-4 મિનિટ લઈ લઈએ છીએ, બરાબર? મને કહ્યું પણ ખરું થોડું લેટ શરૂ થયું 5 મિનિટ, અને આજે રજા જેવું છે તો 5 મિનિટ લેજો ઉપર, એટલે લઈ લઈએ છીએ 3-4 મિનિટ, બરાબર? એટલામાં થઈ પણ જશે થોડું. જો જે વડે ફરીથી વળી એ કર્મ બંધનના નિમિત્તથી તેને જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય થાય કે મને એ જ પ્રમાણે કર્મ બંધન છે. આ પેલા નક્કી કરે કે મને આ પ્રકારે કર્મોનું બંધન છે. હાથ ભાગ્યો, પગ ભાગ્યો, માથું દુખાય છે, પેટમાં દુખાય છે, ઘરમાં આમ થયું તો તરત જ મને કર્મ બંધનનો રોગ લાગુ પડ્યો છે, માટે આ બધું થાય છે. ત્યાં આ રોગ હવે તથા એ કર્મ બંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ. માત્ર અમે તમારું રોગનું નિદાન નથી કરતા, પણ એને દૂર કરવાનો ઉપાય, કર્મ બંધનથી છૂટાય કેવી રીતે એનો ઉપાય પણ બતાવીએ છીએ. સમજાય છે? જો દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ, અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ. એ ઉપાય કરેની પ્રતીતિ અણાવી એટલે ખ્યાલ આવ્યો ને શું? એની પ્રતીતિ અણાવી એટલે કે જો આટલા જીવો જે છે એ પણ પહેલા આ ભગવાન મહાવીર સ્વામીનો જીવ એ પેલો પુરુરવા નામનો ભીલ હતો જંગલમાં, એ ભીલમાંથી એ જીવ શું બની ગયો? ભગવાન બની ગયો. બોલો, પારસનાથનો જીવ સિંહ હતો, ભગવાન બની ગયો. એ પ્રતીતિ અણાવી કે પહેલા આવા હતા, પછી આવા થઈ ગયા, આવા હતા
અરે આ સંવર નામનો દેવ, કમઠનો જીવ, જેને પારસનાથના જીવ પર શું કર્યો? ઉપસર્ગ કર્યો, પાછળથી પરિણામ પલટ્યા અને અમે ઉપાય બતાવ્યો, એ ઉપાય અંગીકાર કર્યો, સમ્ય દર્શન પ્રાપ્ત કરી લીધું, પ્રતીતિયણ આવી. ખ્યાલ આવે છે કે નહીં? ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, 500 તો એના ચેલા, એવું ગ્રહિત. તારે એવું તો છે નહીં. એને પણ અમે આ ઉપાય બતાવ્યો કે ભાઈ આ પ્રમાણે થવાય, તો એને ઉપાય અંગીકાર કર્યો ને એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ પણ કેવલ જ્ઞાની થઈ ગયો. પ્રતીતિયણ આવી કે તું એટલો બધો તો નીચે ઉતરી પડેલો નથી ને, ગ્રહિત તો છે નહીં તારે, તો એ બની ગયો ભગવાન. તું કેમ ના બની શકે? તું પણ એ ઉપાયને અંગીકાર કરતો તું પણ ભગવાન બની શકે. એ કહે છે અહીંયા ગાડી. પ્રતીતિયણ આવે છે. હવે આટલે સુધી તો કોનું કામ છે? આટલે સુધીનું કામ તો શ્રી ગુરુનું છે. આટલે સુધીનું કામ શ્રી ગુરુનું, પ્રતીતિયણ આવવા સુધી. હા, રોગનું નિદાન કર્યું, અવસ્થાઓ કેવી થાય એનું જ્ઞાન કરાવ્યું, એનો ઉપાય, જૂઠા ઉપાય કરે છે બતાવ્યું, સાચો ઉપાય શું છે એનું જ્ઞાન કરાવ્યું, પ્રતીતિ કરાવી કે આનાથી સારું થાય. પછી જો એટલો તો પ્રતીતિયણ, એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે. આટલે સુધી દેવ શાસ્ત્ર ગુરુનો આટલે સુધી છે મર્યાદા. આવે છે ને પૂજનમાં, ઈશ દુષમ ભીષણ કાલ મેં જિન દેવ કાજ બહુ વિરહ, તબ માત સમ ઉપકાર કરતે શાસ્ત્ર ही आधार है. આ જીનવાણી છે કોના સમાન છે? ઈશ દુષમ ભીષણ કાલ મેં જિન દેવ કાજ બહુ વિરહ. અહીંયા ભગવાન ક્યાં છે? તો માત સમ ઉપકાર કરતે, માતા સમાન ઉપકાર, તબ માત સમ ઉપકાર કરતે શાસ્ત્ર ही आधार है. આધાર કોણ છે? શાસ્ત્ર છે. જો એ શાસ્ત્રનો ઉપદેશ છે. એટલો તો હવે આ જીવ તેનું સાધન કરે, સ્વાધ્યાય કરે, અરે એમાં જે લખ્યું છે એ પ્રમાણે અંદરમાં જોવે, સાધન કરે, તો કર્મ બંધનથી મુક્ત થઈ. સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થાય. પેલામાં તો ડોક્ટરે દવા બતાવી, પ્રતીતિ પણ કરાવી કે આ 4 જણને સારું થયું, પણ આને દવા લીધી પણ એને સારું ના થયું. એવું પણ બને, કેમ કે એનો પુણ્યનો ઉદય ના હોય, અસાતાનો ઉદય, એવું પણ બને ત્યાં. તો પછી ડોક્ટર કહે કે તમારા શરીરની પ્રકૃતિના કારણે ગમે તે કઈ પ્રોબ્લેમ, બાકી તો સારું થઈ જવું જોઈએ, બાકી તો વાળી વાત ત્યાં કદાચ લાગુ પડે અસાતાનો ઉદય હોય તો. જ્યારે અહીંયા ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા કહે છે તું એ પ્રકારનો પુરુષાર્થ કરે તો કહે છે કે તને કેવલ જ્ઞાન થાય, થાય ને થાય, તું કર્મ બંધનથી રહિત થાય, થાય ને થાય જ. જો હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવ રૂપ પ્રવર્તે. આની આપણે ઘણી ચર્ચા કરીશું. પોતાના સ્વભાવ રૂપ પ્રવર્તે એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, જે શક્તિરૂપ જે સ્વભાવ છે એ પર્યાયની અંદર વ્યક્ત થાય અને એ પોતે સ્વભાવ રૂપ પ્રવર્તે. જેમ પાણી ઊનું હોય અને પછી શીતળ થઈ જાય ને, તો શીતળતા એ પાણીનો બેઝિકલી સ્વભાવ છે. અને શીતળ થયું ને, થયું શીતળ ઉષ્ણમાંથી છે તો સ્વભાવરૂપ પ્રવર્ત્યું. એમ આત્માનો સ્વભાવ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ખ્યાલ આવે છે? એ શક્તિરૂપ જે સ્વભાવ જે છે, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે કે નહીં? પણ પાણી શીતળ સ્વભાવ હોવા છતાં ઉષ્ણ છે. પણ શીતળ થયું તો પેલું જે ઉષ્ણપણાનું નિમિત્ત દૂર થયું તો પાણી સહજ શું થઈ ગયું? શીતળ થઈ ગયું. તો સ્વભાવરૂપ પ્રવર્ત્યું. સ્વભાવરૂપ એમ આત્માનો લોકાલોકને જાણવાનો, દેખવાનો સ્વભાવ છે, પણ આ બાજુ કર્મનો ઉદય છે તો એના સ્વભાવનો શું થઈ રહ્યો છે? ઘાત થઈ રહ્યો છે. તો પેલું ઉષ્ણપણાનું નિમિત્ત દૂર થયું, એમ કર્મોનું નિમિત્ત શું થયું? દૂર થયું. કર્મ ખસ્યા તો જે સ્વભાવ અંદરમાં હતો એ પર્યાયમાં શું થઈ ગયો? પ્રગટ થઈ ગયો. લોકાલોકને જાણવા, દેખવા રૂપ અનંત ચતુષ્ટય રૂપ જીવ પરિણમિત થઈ ગયો. એ કહે છે અહીંયા ગાડી એ છે.
હા જો મારે આ કર્મના ઉદયથી જીવની શું હાલત થઈ રહી છે કે એનું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય ઢંકાઈ મને એનો ઘાત થઈ રહ્યો છે. એ નાનું નુકસાન નથી કરી રહ્યા. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ આ ઘડિયાળ ચોરી લીધી ને તો માત્ર સમજો કે જે થોડું ઘણા રૂપિયાનું નુકસાન થયું. જ્યારે આ કર્મો જે છે, કર્મની તરફથી વાત કરું છું, એ કર્મો જે છે એ તો આત્માના અનંત ચતુષ્ટયનું નુકસાન કરી રહ્યા છે. ભગવાન બનવા તરફથી રોકવાનું કામ, ઘાતવાનું કામ કરી રહ્યા છે. એટલે કર્મનો રોગ, કર્મ બંધન એ મોટું બંધન છે. એ પ્રમાણે છે.